લગભગ 3 તારીખના બપોરના 12:30ની આજુબાજુનો ટાઈમ હતો. એ ટાઈમે હવે મહિલા મોઢું બાંધીને આવી એટલે મને થોડું ડાઉટફુલ તો લાગ્યું કે આ મહિલામાં કંઈક હશે, એટલે કંઈક ને કંઈક ડાઉટફુલ જેવું લાગતું હતું. એટલે એમને આવીને એમને ચાંદીની પાયલ બતાવો એ ટાઈપનું એમને કીધું. તો મેં એમને થોડું ડાઉટફુલ લાગતું એટલે મેં એમને 10 જ પાયલો બતાવી કે આ પાયલો છે જોઈ લો. તો એમને એવું બી કીધું કે મને બીજી પાયલો બતાવો. તો એમના બોલવાના હાવભાવ પ્રમાણે એમના હાથ બીજા ધ્રુજતા હતા અને બોલવાની સ્પીડમાં એમ થોડું ફફડતા હતા ને એવું બધું હતું. એટલે ભાઈ મને થોડું એવું લાગ્યું કે આ ડાઉટફુલ કેસ છે. તો મેં બધો સામાન લઈને બધું મૂકી દીધું અને એમને મેં એમ કીધું કે 5 વાગે પછી આવજો કીધું. અત્યારે હું એકલો છું ને બધું લોક છે એટલે અત્યારે કીધું કંઈ જ મેળ નહીં પડે. તો એમને મને વળી પાછી બીજી વસ્તુ માંગી કે આ જે બુટ્ટી છે વીટી છે એ બતાવો. કીધું અત્યારે કીધું કંઈ જ જોવા નહીં મળે, તમારે જે જોવું હોય 4 વાગે 5 વાગે પછી આવજો કીધું, અત્યારે કંઈ જોવા નહીં મળે. તો એટલામાં એ રે બેન થોડા એમ ગભરાવમાં એવા લાગતા હતા. એટલે ભાઈ મેં એમને કંઈ નવું બીજું કંઈ બતાવ્યું નહીં. તો એ બેન બેઠા કંઈક થેલી હતી, પ્લાસ્ટિકની થેલી હતી. પ્લાસ્ટિકની થેલી અહીંયાથી કાઢીને આમ નીચે ખડખડ અવાજ આવતો હતો. તો મેં અહીંયા પહેલાં તો હું દૂર જતો રહ્યો. મને એમ થોડું લાગ્યું કે આ કંઈક કરશે એટલે હું થોડો દૂર જઈને મેં એમને કીધું તમારા હાથમાં શું છે? તો એ બંને હાથ બેન ઊંચા કરીને બતાવે છે કે મારા હાથમાં કંઈ નથી. તો કીધું અવાજ શેનો આવે છે? તો એ બેન મને એમ કહે છે કે હું છીકણી ઘસું છું. કે તો મેં કીધું બહાર જઈને તમારે જે કરવું એ કરો કીધું, આપણે દુકાનમાં છીકણી ઘસવાનું અલાઉડ છે નહીં. એટલામાં તો બેને મરચાંની ભૂક્કી લઈને આમ નજીક આવીને મારા આંખ ઉપર નાખી. તો એટલામાં જ હું એમ સાવચેત થઈ ગયો. તરત જ આમ સાઈડમાં જોયું એટલે મારે એક આંખમાં મરચું જતું રહ્યું હતું અને એક આંખમાં કેવું 30% જેવું ગયું હતું. એટલે થોડું નોર્મલ ધૂંધળું દેખાતું હતું. એટલામાં જ હું ઊભો થઈને એનો એક હાથ પકડીને એને મારતો બહાર લઈ ગયો. મને એ બીક હતી કે કદાચ એના પાસે કંઈ છરો હોય કે કંઈ પણ બીજી વસ્તુ હોય તો એ વળી કંઈક નવી વસ્તુ કંઈક કરીને મને ઈજા પહોંચાડીને કંઈ બી લૂંટફાટ મચાવે. એના કરતાં મારે એને કંઈ સમય આપવો જ નથી. એના કરતાં મેં એને કંઈ સમય આપ્યા વગર સીધો મારતો લઈ ગયો બહાર લઈ જઈને આટલા સુધી લાવીને પછી ત્યાંથી બહારથી બેન ભાગવા માંડ્યા. અને પછી હું એકલો હતો એટલે હું એમના પાછળ પકડવા ભાગ્યો નહીં અને હું પાછો દુકાન જોડે આવીને અને બળતું હતું. એટલે આજુબાજુવાળા બધા ભેગા થઈને મને પાણી બધું આપ્યું. એટલે મોઢું બીજું ધોઈને પછી સાંજના ટાઈમે વળી ગણો ને 6-7 વાગતા પોલીસ સ્ટેશનમાં જઈને અરજીને એવું બધું કર્યું. પછી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા. સારી ગુણવત્તાના રંગીન પાના, દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા, ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ, સાગરખેડુ માટે દરિયાઈના રોજ મિશ્રી તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી, જૈન દેરાસરો, હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી, જાહેર રજાની વિગત. જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે. 3 સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ. વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશન રોડ, શાંતિ ચેમ્બર, ભુજ, કચ્છ. મોબાઈલ 8758640270 તેમજ 9825355286.